હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર મિત્રો આપણે ડ્રેસની સિલાઈ કરતા શીખીશું। આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે ડ્રેસની સિલાઈ કરતા શીખવાડીશ। તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે ડ્રેસની સિલાઈ। આજના વિડીયોની અંદર આપણે ડ્રેસની સિલાઈ કરતા શીખીશું। તો એના માટે તો આપણે ડ્રેસનું કટિંગ છે એ પહેલેથી જ તે કરી રાખેલું છે। હવે આપણે જે આપણો અસ્તર છે તો આપણે આની અંદર હાફ અસ્તર છે એ નાખવાના છીએ। તો એના માટે આપણે હાફ અસ્તર છે કટિંગ કરી લીધેલું છે। તો એને આપણે આ રીતે સીધું રાખી દેવાનું છે। ત્યાર પછી હવે આપણો જે મેન ફ્રન્ટ આગળનો ફ્રન્ટ છે તેને આપણે આ રીતે ઊંધો રાખી દઈશું। તો તેના ઉપર આ રીતે આપણે ઊંધો છે એ રાખી દેવાનો છે। ત્યાર પછી હવે આપણે જે ગળાનું કટિંગ કરેલું છે તો અહીંયા આપણે રાઉન્ડની અંદર ગળાના કટિંગમાં સિલાઈ છે એ લગાવી લઈએ અને ત્યાર પછી અસ્તર સાથે પલટી લગાવી લેવાની છે। તો અહીંયાથી હવે આપણે આ રીતે અસ્તર નીચે રાખી અને આપણો મેન ફ્રન્ટ છે આગળનો એ આ રીતે ઉપર રાખવાનો છે। ત્યાર પછી આ રીતે ગળાની અંદર રાઉન્ડની અંદર સિલાઈ છે લગાવતી જવાની છે। જ્યારે પણ આપણે ગળાની અંદર સિલાઈ લગાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું, આપણે એક પણ ભાગને બિલકુલ પણ ખેંચવાનો નથી। જો આની અંદર આપણે ભાગ ખેંચીશું તો આપણો ગળાનો રાઉન્ડનો શેપ છે એ બરાબર નહીં આવે। તો એટલા માટે આપણે એક પણ ભાગને ખેંચવાનો નથી। તો કમ્પ્લીટ આપણે ગળાની અંદર આ રીતે સિલાઈ છે એ લગાવી લીધી છે। હવે આપણે અસ્તરનો જે વધારાનો ભાગ છે કાપડનો એ આ રીતે કટિંગ કરી લેવાનો છે। તો અહીંયાથી હવે આપણું એક્સ્ટ્રા જે વધારાનું કાપડ છે એ કટિંગ કરી લેવાનું છે। તો આ રીતે આપણું એક્સ્ટ્રા જે વધારાનું કાપડ છે એ આપણે કટિંગ કરી લીધું। ત્યાર પછી હવે આપણે જે રાઉન્ડ છે તો રાઉન્ડની અંદર નાના નાના કટ આપી દઈશું, જેથી કરીને આપણું અસ્તર અને મેન કાપડ છે એ વ્યવસ્થિત રીતે પલટી જાય। એટલા માટે આપણે અહીંયા નાના નાના કટ છે એ આપી દેવાના છે। તો કમ્પ્લીટ આ રીતે આપણે નાના નાના કટ છે એ આની અંદર આપી દીધા છે। હવે આપણે અસ્તર અને મેન ફ્રન્ટ છે તો તેને આ રીતે પલટી લગાવી લેવાની છે। તો ગળાનું આપણે પહેલેથી કટિંગ છે કરી લીધું છે। ત્યાર પછી હવે આપણે આ જોઈન્ટ છે તો આને આ રીતે વ્યવસ્થિત પહેલાં આ રીતે કરી લેવાનો છે। તો આપણે જે ગળુનું અસ્તર છે તો એને આ રીતે પલટી લગાવીને આપણું ગળાની પલટી લગાવી લેવાની છે। તો આ રીતે આપણે પહેલાં વ્યવસ્થિત કરી લેવાનું છે। ત્યાર પછી હવે આપણે અહીંયા રાઉન્ડની અંદર સિલાઈ છે એ લગાવી લેવાની છે। તો અહીંયાથી આપણે સિલાઈ છે એ લગાવી લઈએ। તો આ રીતે આપણે ગળાની અંદર સિલાઈ છે એ લગાવી લેવાની છે। ગળાની અંદર આપણી સિલાઈ છે એ લાગી ગઈ છે। ત્યાર પછી હવે આપણે અસ્તર અને આપણું મેન કાપડ છે તેને આ રીતે કવર કરી લઈશું। કવર મિત્રો આપણે એટલા માટે કરી લેવાનું છે કેમ કે આપણું કાપડ અને અસ્તર છે એ બંને વ્યવસ્થિત રીતે લાગી જાય। કેમ કે આપણે મેન પલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ ખોલો ન આવે એ રીતે આપણે આ રીતે વ્યવસ્થિત કરતું જવાનું છે અને આપણે અસ્તર સાથે કવર સિલાઈ છે એ લગાવી લેવાની છે। તો આ રીતે આપણે અસ્તર અને કવરને બંનેને જોઈન્ટ કરી લેવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું અસ્તર અને કવર બંને છે એ જોઈન્ટ થઈ ગયું છે। હવે આપણે પાછળનો ફ્રન્ટ બનાવીએ। પાછળના ફ્રન્ટમાં પણ જે રીતે આપણે આગળનું અસ્તર રાખ્યું હતું એ જ રીતે અસ્તર અને આપણું મેન કાપડ છે એ આ રીતે રાખી દેવાનું છે। તો આ રીતે આપણે રાખી અને આપણે પાછળનું ગળું છે એને પણ આપણે ગળાની અંદર આ રીતે રાઉન્ડની અંદર સિલાઈ છે એ લગાવી લેવાની છે। જ્યારે પણ આપણે અસ્તર અને કાપડ લગાવીએ ત્યારે સૌથી પહેલાં આપણે બંને ભાગ છે વ્યવસ્થિત કરી લેવાના છે। તો હવે આપણે બંને ભાગ વ્યવસ્થિત કરી અને અહીંયા આપણે ગળાની અંદર સિલાઈ છે એ લગાવી લઈશું। તો આ રીતે આપણે ગળાની અંદર સિલાઈ છે લગાવી લેવાની છે। જ્યારે પણ આપણે અસ્તર અને બંને ભાગ લગાવીએ જોઈન્ટ કરીએ ત્યારે ખાસ મિત્રો ધ્યાન રાખીશું, એક પણ ભાગને આપણે ખેંચવાનો નથી। જો આપણે આની અંદર ખેંચીશું તો આપણું કાપડ અને ભાગ છે એ બરોબર નહીં લાગે। એટલા માટે આપણે એક પણ ભાગને છે ખેંચવાનો નથી। તો આ રીતે હવે આપણે એક્સ્ટ્રા જે વધારાનું વચ્ચેનું ગળાનું કાપડ છે એને આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે। ત્યાર પછી હવે આપણે ગળાની અંદર આ રીતે નાના નાના કટ આપી દઈશું, જેથી કરીને આપણું ગળું વ્યવસ્થિત રીતે પલટી જાય। એટલા માટે આપણે અહીંયા નાના નાના કટ છે એ આપી દેવાના છે। તો કમ્પ્લીટ આ રીતે આપણે કટ છે આપી દીધા છે। કમ્પ્લીટ આ રીતે આપણે કટ આપી દીધા। ત્યાર પછી મિત્રો હવે આપણે ભાગને છે આ રીતે કરી લેવાનો છે અને આપણે ગળાની પલટી છે પહેલાં નથી લગાવી લેવાની, કેમ કે આપણું જે શોલ્ડર છે એને આપણે કવર કરવાનું છે। એટલા માટે આપણે સૌથી પહેલાં તો જે આપણો ફ્રન્ટ છે પાછળનો ફ્રન્ટ એને આ રીતે સીધો રાખી દેવાનું છે। અસ્તર આપણી સાઈડ ઉપરની સાઈડમાં આવે એ રીતે રાખવાનું છે। ત્યાર પછી હવે આપણે જે આગળનો ફ્રન્ટ છે તેને આપણે આ રીતે ઊંધો રાખીશું। તો આ ભાગને ઊંધો રાખીને અહીંયાથી આપણે હવે શોલ્ડરને વ્યવસ્થિત મેળવી લેવાનું છે। તો આ રીતે અહીંયા શોલ્ડર વ્યવસ્થિત મેળવી અને આપણે ઉપરનું અસ્તર છે એને આ રીતે વાળી દઈશું। ત્યાર પછી હવે આપણે શોલ્ડર ઉપર અહીંયા આ રીતે સિલાઈ છે એ લગાવી લેવાની છે। એક સાઈડ આપણી લાગી ગઈ છે। ત્યાર પછી હવે આપણે બીજી સાઈડમાં પણ જે ગળાનો જોઈન્ટ છે તેને આ રીતે વ્યવસ્થિત મેળવી
અને અહીંયા હવે આપણે અસ્તરને ઉપરની સાઈડમાં રાખી અને અહીંયા પણ આપણે હવે શોલ્ડર ઉપર સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી શોલ્ડર ઉપર સિલાઈ છે એ લાગી ગઈ છે. ત્યાર પછી હવે આપણે આ બંને ભાગ છે તેને આ રીતે વ્યવસ્થિત સીધા કરી લઈશું. તો આ રીતે આપણે ભાગ છે એને સીધા કરી લઈશું. તો કમ્પ્લીટ તમે જોઈ શકો છો કે આપણું શોલ્ડર છે એ કમ્પ્લીટ કવર થઈ ચૂક્યું છે. બંને સાઈડ આપણું શોલ્ડર કવર થઈ જાય, જેથી કરીને આપણું શોલ્ડરનું ફિનિશિંગ છે એકદમ સરસ રીતે આવે, એટલા માટે આપણે શોલ્ડર છે કવર કરી લઈએ છીએ. ત્યાર પછી હવે આપણે કંધી ઉપરથી સિલાઈ લગાવવાનું શરૂ કરીશું. હવે આપણે પાછળના ભાગની અંદર પણ ગળાની અંદર એક સાપ દૂર સિલાઈ રાખીને સિલાઈ લગાવી લઈશું. જે રીતે આપણે આગળનું ગળું બનાવ્યું હતું એ જ રીતે હવે આપણે પાછળના ગળા ઉપર પણ અહીંયા આ રીતે રાખી અને અહીંયા આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે. ત્યાર પછી હવે આપણે શોલ્ડર પાસે પહોંચી ગયા તો આપણે નીડલને અંદર રાખી અને આપણે શોલ્ડર ઉપર ધારીની સિલાઈ છે એ લગાવી લેવાની છે. ધારીની સિલાઈ કમ્પ્લીટ લાગી ગઈ છે. ત્યાર પછી હવે આપણે અસ્તર અને આપણું મેન કાપડ છે એને બંનેને આ રીતે રાખી અને સિલાઈ છે લગાવી લેવાની છે. કમ્પ્લીટ મિત્રો આપણું જે શોલ્ડર છે એ આપણે લગાવી લીધું છે. તમે જોઈ શકો છો કે આપણું બંને સાઈડ છે એ કવર થઈ ગયું છે. તો આપણે શોલ્ડરને છે એ કવર કરી લીધું છે અને આપણું ગળું પણ સરસ મજાનું એવું ગળું બનીને તૈયાર થઈ ગયું છે. હવે મિત્રો આપણે સ્લીવ લગાવવાની છે. તો સ્લીવ લગાવવા માટે સૌથી પહેલાં તો આપણે આગળની સાઈડમાંથી શરૂ કરીશું. તો આગળના ભાગની અંદરથી આપણે સ્લીવ લગાવવાનું છે એ શરૂ કરવાનું છે. ને જ્યારે આપણે સ્લીવ લગાવીએ ત્યારે પણ આપણે ભાગ છે આ રીતે સ્લીવને ચેક કરી લેવાની છે, કેમ કે જ્યારે આપણે કટિંગ કર્યું ત્યારે આપણે આગળ અને પાછળના બંને આર્મહોલ છે એ અપડાઉન રાખેલા છે, એટલા માટે આપણે સ્લીવ પણ ચેક કરી લઈશું. તો હવે આપણે જે આ વચ્ચેનું સેન્ટરનું નિશાન છે ત્યાંથી આ રીતે સ્લીવને મેળવી અને અહીંયાથી આપણે સ્લીવ છે એ લગાવી લેવાની છે. તો અહીંયાથી હવે આપણે સ્લીવ છે એ લગાવી લઈએ. તો આ રીતે મિત્રો આપણે નીચેના ફ્રન્ટને મેન ફ્રન્ટને સીધો રાખવાનો છે, સ્લીવ આપણે ઊંધી રાખી અને અહીંયા આ રીતે સ્લીવ છે એ ઉપર રાખીને લગાવી લેવાની છે. વિડીયો મિત્રો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો આપણે હવે સ્લીવ છે એ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે એક સ્લીવ છે એ આ રીતે કમ્પ્લીટ લાગી ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણી એક સ્લીવ છે એ કમ્પ્લીટ આ રીતે લાગી ગઈ છે. હવે એ જ રીતે મિત્રો આપણે સામેના ભાગમાં પણ સ્લીવ છે એ લગાવી લઈએ. કમ્પ્લીટ આપણે બંને સ્લીવ છે એ લાગી ગઈ છે. હવે આપણે ડ્રેસને આ રીતે ઊંધો કરી લઈશું. તો આ રીતે હવે આપણે ડ્રેસ છે ઊંધો કરી અને હવે આપણે ફિટિંગ છે એ કરી લેવાનું છે. તો અહીંયાથી હવે આપણું ફિટિંગ છે એ કરી લઈએ. તો આ રીતે આપણે સ્લીવને ડબલમાં રાખી અને અહીંયાથી હવે આપણે ફિટિંગ છે એ કરી લેવાનું છે. જ્યારે આપણે આનું કટિંગ કર્યું હતું ત્યારે તે આપણે આના નિશાન છે લગાવેલા હતા. તો જેથી કરીને આપણે હવે સિલાઈ કરીએ છીએ ત્યારે આપણે ઇઝી છે. જે આપણે નિશાન લગાવેલા છે તો હવે આપણે આ નિશાન પ્રમાણે ફિટિંગ છે એ કરી લેવાનું છે. તો અહીંયાથી હવે આપણે ફિટિંગ છે એ કરી લઈએ. જ્યારે આપણે આનું કટિંગ કર્યું હતું ત્યારે આપણે આની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિંગ છે એ રાખેલું હતું. તો આ રીતે હવે આપણે 1 ઇંચ સિલાઈનું દબાણ લઈ અને અહીંયા આપણે ફિટિંગ છે એ કરી લેવાનું છે. જ્યારે પણ આપણે ફિટિંગ કરીએ ત્યારે આપણે ખાસ મિત્રો ધ્યાન રાખીશું, જે રીતનું આપણે દબાણ માર્જિંગ રાખેલું છે એ જ રીતનું આપણે અહીંયા દબાણ છે એ લેવાનું છે. ને આપણે સાઈડ સિલાઈ લગાવી રહ્યા છીએ તો એટલા માટે જ્યાં આપણો કટનું નિશાન છે ત્યાં સુધી આપણે અહીંયા સિલાઈ લગાવવાની છે. ત્યાં આપણે ટાંકી લગાવી અને આપણે અહીંયાથી મશીન બહાર કાઢી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી એક સાઈડ છે આ રીતે લાગી ગઈ છે. હવે એ જ રીતે આપણે સામેની સાઈડમાં પણ આપણે આ રીતે ફિટિંગ છે એ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે હવે આપણે સામેના ભાગની અંદર પણ ફિટિંગ છે એ કરી લઈએ. વિડીયો મિત્રો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો. ના મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે એવું કંઈ શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરજો, તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું. તો આ રીતે આપણે સાઈડ ફિટિંગ છે એ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે બંને સાઈડ ફિટિંગ છે એ આની અંદર થઈ ચૂકી છે. તો આપણે બંને સાઈડ ફિટિંગ છે એ હવે થઈ ગઈ છે. હવે આપણું સાઈડ ફિટિંગ થઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે ડ્રેસ છે એને આ રીતે સીધો કરી લઈશું. તો આપણો ડ્રેસ છે તો ડ્રેસને આપણે સીધો કરી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો ડ્રેસ છે અને આ રીતે સીધો કરી લેવાનો છે. ત્યાર પછી હવે આપણે નીચેનો કટ છે એ વાળવાનો છે. તો કટ વાળવા માટે તો આ રીતે આપણે સૌથી પહેલાં આ રીતે કાચું વાળીશું. ત્યાર પછી આ રીતે આપણે ડબલ વખત વાળી દેવાનું છે, એટલે આપણો કટ છે કવર થઈ જાય. એટલા માટે આપણો પાકો કટ ઓટાઈ જાય. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે હવે આપણો કટ છે એ ઓટી લેવાનો છે. જ્યારે આપણે કટ ઓટીએ ત્યારે પણ ખાસ ધ્યાન રાખીશું કે આપણે કટ વાળતા પહેલાં બંને આપણા ભાગ છે એ વ્યવસ્થિત માપી લેવાના છે.
જેથી કરીને આપણા કટ છે લાંબા ટૂંકા નહીં થાય. તો એટલા માટે આપણે અહીંયા બંને કટ છે એ વ્યવસ્થિત પહેલાં માપી અને ત્યાર પછી આપણે કટ ઓટવાનું શરૂ કર્યું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો કટ છે એ એક સાઈડ વળી ગયું છે. ત્યાર પછી હવે જ્યાં આપણે કટની સિલાઈ મારીથી સાઈડ સિલાઈ ત્યાં આ રીતે આપણે બંને ભાગને આમને સામને રાખીને અહીંયા આપણો કટ છે વાળવાનો છે, જેથી કરીને આપણો કટનું ફિનિશિંગ છે એકદમ સરસ રીતે આવે. તો આ રીતે આપણે કટ છે એ વાળી લેવાના છે. તો ચાલો હવે આનો ફટાફટ કટ છે એ વાળી લો. ફાઇનલી મિત્રો આપણો જે ડ્રેસ છે એ સીવન થઈ ગયો છે તૈયાર. તમે જોઈ શકો છો કે સરસ મજાના મિત્રો આજે આપણે આજના વિડીયોની અંદર આપણે ડ્રેસની સિલાઈ કરતાં શીખ્યા. તો તમે જોઈ શકો સરસ મજાનું એવું આ ગળું છે. તો આજે આપણે ડ્રેસની સિલાઈ કરતાં શીખ્યા. તો આ રીતના મિત્રો સિમ્પલ અને સરળ રીતે આજના વિડીયોની અંદર મેં તમને ડ્રેસની સિલાઈ કરતાં શીખવાડી. આશા છે મિત્રો કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો. ના મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.